છો એટલે ટ્રસ્ટ વતી અને સમાજ વતી આપને આવકારું છું, આપનું હાર્દિક સ્વાગત કરું છું। આમ તો આજની મીટિંગના એજન્ડા તમે બધે જોયા છે। આપણે જે કાંઈ ઓગણ ખાતે બંધારણ થયું અને એ બંધારણની અંદર કડકમાં કડક એનો અમલ થાય એના માટે આપણે બધા ભેગા થયા છે અને એ બંધારણનો મુખ્ય ઉદ્દેશ, મુખ્ય હાર્દ એ જ છે કે વ્યસન મુક્ત થાવ અને શિક્ષણ તરફ વળો। બધું તમે આખું જુઓ તો ફક્ત ને ફક્ત આ બે મુદ્દામાં આવી જાય છે। આજની મીટિંગ મુખ્યમાં મુખ્ય વ્યસન મુક્તિની મીટિંગ છે। વ્યસન મુક્ત થશે એટલે ઓટોમેટિક સમાજ શિક્ષણ તરફ વળશે। મિત્રો, મારે કહેવું જોઈએ કે રાજકીય રીતે રાજકારણમાં 182 વિધાનસભા વિસ્તાર છે અને 182 વિધાનસભા વિસ્તારની અંદર આપણી વાવ વિધાનસભાનો નંબર 1 છે। આ તમને ખબર હશે, કદાચ કોઈને ખબર હોય કે રાજકીય રીતે કહો છો, કારણ કે આપણી 7 વાત ના હું નંબર નથી કહેતો, હું હરીફાઈમાં કહું છું। અહીં 7 વિધાનસભા ને વાવ વિધાનસભાનો રાજકીય જાગૃતિમાં નંબર પ્રથમ છે 182 સીટોમાં। તમે ભણેલ છો, ગણો છો, હું દાખલા સાથે કહીશ। 182 વિધાનસભાની અંદર કઈ વિધાનસભા એવી છે કે જે વિધાનસભાની અંદર સરપંચ તમારો હોય, તાલુકા પંચાયતનો સભ્ય તમારો હોય, જિલ્લા પંચાયતનો સભ્ય તમારો હોય, ધારાસભ્ય તમારો હોય, મિનિસ્ટર તમારો હોય અને સંસદ સભ્ય તમારા હોય। આવી ગુજરાત રાજ્યની અંદર 182 વિધાનસભામાંથી કોઈ વિધાનસભા બેનબેન નથી। એટલે હું કહું છું કે રાજકારણની અંદર આપણો ભાભર તાલુકાનો નંબર પ્રથમ છે। અને તમને એવું થતું છે કે રાજકારણમાં આપણે કેવી રીતે એમને નથી પ્રથમ નંબર। આ બેઠા છે, કદાચ કોકને યાદ હશે, એનો બીજ, એનો પાયો કેમ ભાઈ યાદ છે? 1985 ની અંદર દિયોદર તાલુકા ઠાકોર સમાજ જાગૃતિ યુવક મંડળની સ્થાપના કરી અને 10 વર્ષ સુધી એ યુવાનોએ મહેનત કરી હતી। ત્યારે તમે તારી રાજકારણની અંદર આખા રાજ્યની અંદર પ્રથમ નંબર છો। એ જ પ્રમાણે હું આપને વાત કરું, આપણે બધા શિક્ષણની વાત કરીએ। શિક્ષણની અંદર પણ કદાચ વધારે ફરક બેનીબેને ખબર હશે, પણ મૂળ સમજુ છું ત્યાં સુધી સમગ્ર ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં હું નથી ભર્યો, સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ભાભર તાલુકો પહેલા નંબરે છે। એનું કારણ શું? ભાભર તાલુકાની અંદર તમારી પાસે તમે ચાહે અહીંથી દિયોદર લો, પાલનપુર લો, ડીસા લો કે પાટણ લો કે રાધનપુર લો, હોસ્ટેલો છે, પણ એક જગ્યાએ તમારી દીકરીઓ રહેતી હોય અને ભણતી હોય, એ દીકરીઓને ભણાવવાની એક ને પણ બે સંસ્થાઓ ભાભરમાં છે, બીજા ક્યાંય ગુજરાતમાં નથી। એટલે આપણે વિનંતી કરું છું કે શિક્ષણની અંદર પણ આપણો નંબર પ્રથમ છે। તો હવે શું ઘટે? તો હવે ઘટે છે કે જે આ લોકોએ બંધારણ કર્યું, એ બંધારણના અમલમાં પણ આપણે નંબર પ્રથમ લેવો છે। અને એના માટે આપણે બધે પાયાનું કામ ચાલુ થયું છે। હું આપને જણાવું કે ગામો ગામ સ્વયંભૂ દારૂબંધીનો ગ્રામ સમિતિ અમલ કર્યો છે। અને મને કહેતા આનંદ થાય છે કે મારા તલવાડ ગામની અંદરથી પણ અમે બધા અહીં દારૂબંધી કરીને જ પછી તમારી પાસે વાત કરવા આવ્યા છે। આ બાજુ તલવાડ હોય, જે ઇન્દરવા હોય, જોરવાડા હોય, વાવડી હોય, વડના હોય, અબાસણા હોય, ભીમુરડી હોય, બીજા ઘણા બધા ગામ છે, એ બધે સ્વયંભૂ દારૂબંધી કરી છે। એટલે આપ સૌને પણ એવી વિનંતી કે તમે પણ પોતાના ગામની અંદર જાતે જ ગ્રામ સમિતિ બનાવી અને દારૂબંધી જાતે જ કરો। એટલી પણ